અને એટલી સરળતાથી જ હું કશું જાણતો નથી એવું કહી શકે એ મોટી વાત છે. એટલે આ કદાચ ભાવસભર ભાવનગર સાથેનો એમનો નાતો છે, એનો જ કદાચ આપણે ઋણાનુબંધ હશે અથવા એને કારણે જ હશે એવું કહી શકાય. મેં કહ્યું હતું એમ કે આ બધી ફાઇલ લઈને આવ્યો છું, પણ ફાઇલમાંથી જાજુ મારે કશું કરવાનું નથી, પણ એમની પાસે પણ કેટલુંક હું હોમવર્ક કરીને આવ્યો છું, એટલે એમની પાસેથી જ આપણે કરવાનું છે. કૃષ્ણભાઈ, એક આપની જ રચના હું આપને આપું છું. આપને આપતા રચના મોઢે જ હોય, પણ એ આપ પાઠ કરો અને પછી હું એની વિશેનો સવાલ કરીશ. આપની રચના. આ પહેલી જ કવિતા એવી એમણે મને વાંચવાનું કીધું છે. કવિતા તો ન કહેવાય આને, એમ કહું તો એટલે હું જે સમજું છું એ પ્રમાણે કવિતા નહીં, પણ એક એપ્લિકેશન મેં કરેલી પણ કવિતાના સ્વરૂપમાં. સામાન્ય રીતે શું હોય કે હું તમને કહું કે આપણા બધાની અંદર આપણા બધાનું તો ખબર નહીં, પણ મારામાં તો એવી ઈચ્છા પડેલી જ હોય કે મને કોઈ એપ્રિસિએટ કરે. એટલે મને એમ થયું કે આવું આપણા મનની અંદર પડ્યું છે તો લાવો ને થોડું ખુલીને વ્યક્ત કરીએ શબ્દ દ્વારા. એટલે મેં આ કવિતા લખેલી કે છાશ લેવા જાઉં છું ને દોણી નહીં હંતાડું. આ આપણે ત્યાં એક કહેવત છે આખી, એનો મેં ઉપયોગ કર્યો કે છાશ લેવા જાઉં છું ને દોણી નહીં હંતાડું. મારી આ પંક્તિ છે છાપો, પણ એક તો એવોર્ડ મને આપો. આમાં શું થાય ખબર? ઘણી વાર અમારા જગતમાં બધે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એવોર્ડ જાહેર થાય ને એવું બધું થાય ને તો અંદરો અંદર બધા વાતું બહુ કરે, એટલી બધી વાતો કરે ને કે વાત મૂકી દો. ગુતાલ માધ્યમિક શાળાના બાળકો છે, બહુ હોંશથી આવ્યા છે. આપણો કાર્યક્રમ જ સૌને આવકારનો છે. નડિયાદથી આ બાળકો એમના શિક્ષક પારસ દવેને સાથે એમને લઈને આવ્યા છે. એક મંકોડે મીટિંગ બોલાવી, સરનામું આપ્યું તું સાકરની બરણી, તે આખી એ નાચ એમાં આવી. ધાર્યા કરતા તો ઘણી વધી ગઈ ભીડ ને ઉપરથી પાર્કિંગનું દુઃખ. મીટિંગમાં ચર્ચાનો વિષય પણ કેવો કે કઈ રીતે મેળવવું સુખ. તે દોડીને ભાગ લેવા આવ્યા બધાય, જાણે બરણીમાં સુખની ચાવી. એક મંકોડે મીટિંગ બોલાવે ને સાકરના એક મોટા ગાંગડાની ટોચ ઉપર રાખ્યું તું મીટિંગનું સ્ટેજ. મોટા મંકોડાઓ બેઠા કે અહીંયાથી ખસીએ ના સહેજ. ને સંચાલક ભાઈ કહે મહેરબાની રાખીને હમણાં આ સાકર ના ખાવી. એક મંકોડે મીટિંગ બોલાવી ને બીજે દી છાપામાં ફોટા આવી ગયા ને નીચે છાપ્યો તો અહેવાલ
મિસ્ટર મંકોડાનું કહેવું હતું કે હું તો બધાનો રાખું છું ખ્યાલ. મીટિંગ બીટિંગ બધું ઠીક મારા ભાઈ, મીટિંગ બીટિંગ બધું ઠીક મારા ભાઈ, પણ સાકર અરે સાકર બધાને બહુ ભાવી. એક મંકોડે મીટિંગ બોલાવી. તો સાહેબ આ મજા છે સાહિત્યની. કોઈ વિના કારણે આપણે જે ભેગા થયા છીએ. અને હવે સાહેબ તમે જે વાત કરતા હતા કે છાશ લેવા જાઉં છું ને દોણી નહીં હંતાડું, મારી આ પંક્તિ છે છાપો, પણ એક તો એવોર્ડ મને આપો ને. 24 કલાક આમ હું ક્યાં ફરું છું? કોઈ મોટા કવિશ્રીના વેમમાં. એવોર્ડ મેળવવાની કળા એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં. હવે એ પૂછતા નહીં કે એ પુસ્તક કોણે લખ્યું. કે ત્યારથી આ સ્પીડ બોટ સામે ઉતાર્યો છે, ત્યારથી આ સ્પીડ બોટ સામે ઉતાર્યો છે. નાનકડો આપણો તરાપો, પણ એક તો એવોર્ડ મને આપો. સાહેબ આ ભાવના ક્યાંથી ઊભી થાય તો એની વાત છે આખી. કે ફંક્શનમાં હંમેશા જઈએ ને આવીએ તે અમને પણ ભાવ એવો થાય. ઉઠતા ઘોંઘાટમાં સુરીલો કંઠ, કોક નાનું પણ ગીત મારું ગાય. અને સાહેબ હવે જે પંક્તિ આવે છે આખી કવિતાનું હાર્દ છે કે એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલી કોઈ ડાળ તમે કાપો, પણ એક તો એવોર્ડ મને આપો. અને સાહેબ ઘણીવાર તમને બધાને અનુભવ છે કે આવી રીતના એપ્લિકેશનો કરવાથી કે લેટરો લખવાથી કામ ન થાય તો પછી રૂબરૂ જવું પડે. વિતરણ કેન્દ્ર હોય ને ત્યાં. એટલે પેલી જે પંક્તિ આવી કે ઓરિજિનલ ચંદનનું લાકડું છું એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર. વર્ષોથી આમ હું ઘસાવું છું છતાંય એક તિલકમાં આટલી કા વાર. તુલસીદાસ ચંદન ઘસે. અને આગળની પંક્તિ તો તમે બધા જાણો છો. તો ઓરિજિનલ ચંદનનું લાકડું છું એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર. વર્ષોથી આમ હું ઘસાવું છું છતાંય એક તિલકમાં આટલી કા વાર. અરે એવોર્ડ મેળવવાના, લોબિંગ કરાવવાના મેં ક્યાં કર્યા છે કોઈ પાપો, તો એક તો એવોર્ડ મને આપો. હા વાત છે. આ કવિતાના સંદર્ભે જે વાત કરવી છે પછી કરીએ, પણ વચ્ચે મંકોડાવાળી જે મજા કરાવી દીધી, તો આ કવિતા કક્ષ એવો જ મંકોડો છે કે આખી આ સભા બોલાવી અને સાકર તમે છો જેથી કરીને આ આખી જ સભા થઈ છે. કૃષ્ણભાઈ આપે જે કહ્યું એક તો એવોર્ડ મારી આ પંક્તિ છે છાપો, આવો ભાવ બધા જ કવિને થતો જ હોય. પહેલાં મારી કંઈક છપાય, આ ભાવમાંથી કઈ કવિતા દ્વારા તમે બહાર નીકળ્યા કે જ્યારથી કવિ કૃષ્ણ દવેની ઓળખ થઈ? કંઈ છાપવું પડે કે કોઈ છાપવા માટે તમારે જવું પડે એવો ભાવ ન રહ્યો અને કવિ કૃષ્ણ દવે સ્થાપિત થઈ ગયા, એ રચના કઈ? તો બહુ વર્ષો પહેલાં, એટલે કે 83 થી 85 ગાળામાં લગભગ જે સ્થિર થવા માટે સતત મથામણ હતી એમાંથી આવેલી એક રચના. એ મને યાદ એટલા માટે આવે છે એ રચના કારણ કે મને એવી કાંઈ ખબર નહોતી કે આ બહુ આમ, પણ લોકોએ બહુ એને કીધું કે ભાઈ આ બહુ મજાની રચના છે, બહુ મજાની રચના છે.
એટલે હું એ રચનાથી કદાચ મારી ઓળખ ઊભી થઈ એમ કહી શકું, પણ એમાં પણ હું બહુ સ્પષ્ટ નથી. પણ એ રચના હું તમને કહું કે સમય નામના ઘાટ ઉપર સંબંધોના લીસા પથ્થર પર ધોવાના બહાના હેઠળ પીટાતો માણસ મેં જોયો છે. તે જોયો છે કે સમય નામના ઘાટ ઉપર સંબંધોના લીસા પથ્થર પર ધોવાના બહાના હેઠળ પીટાતો માણસ મેં જોયો છે. તે જોયો છે. શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લા બાળક જેવી રમત રમીને ગોળ કુંડાળે શોધી કાઢી તાકીને ઈટાતો માણસ મેં જોયો છે. તે જોયો છે. સાહેબ, આપણે એટલા આપણા જીવનમાં સ્થિર કુંડાળામાં હોઈએ આખા, અને આપણને કોણ દૂરથી કોણ તાકતું હોય, અને અચાનક જ ધાડ કરતું આપણને ઈટીન કુંડાળાની બહાર કાઢી નાખે ને ત્યારે આપણને ખબર પડે કે અરે આપણે પરિસ્થિતિનો ભોગ બની ગયા. કે સમય નામના ઘાટ ઉપર સંબંધોના લીસા. આ તમે ફિરદોસભાઈ, આ જબરજસ્ત લયમાં આ કવિતા છે આખી. કે સમય નામના ઘાટ ઉપર સંબંધોના લીસા પથ્થર પર ધોવાના બહાના હેઠળ પીટાતો માણસ મેં જોયો છે. તે જોયો છે. શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લા બાળક જેવી રમત રમીને ગોળ કુંડાળે શોધી કાઢી તાકીને ઈટાતો માણસ મેં જોયો છે. તે જોયો છે. વાર વારના વાર કરી દે, કટકા 1000 કરી દે, કોક જુએ ને કોક ખરીદે, ના માગો તે ફરી ફરી દે, અને છતાંય નહીં ખપેલા કાપડના તાકાની માફક ફરી ફરી વીંટાતો માણસ મેં જોયો છે. તે જોયો છે. સાહેબ, મને યાદ છે પ્રભુદાસ તળાવથી હલુરિયા, અને હલુરિયાથી પાછા ક્યાં પેલી બાજુના ભાગમાં જતા, અને સાંજના 6 વાગ્યાથી રંધો ઘસવાનું ચાલુ કરતા, રાતના 12 સુધી પરસેવો વળી ગયો હોય સાહેબ આખો, અને પાછા ફરીએ ને ત્યારે 1 રૂપિયો કે 2 રૂપિયો મળતા. એ જે પરસેવો પડતો સાહેબ, એનું આ પરિણામ છે આખું આ કવિતા. કે વાઢે કાંઠે રસને બાળે, વાઢે કાંઠે રસને બાળે, બાળી બાળી ફરી ઉકાળે, પછી નિરાતે ઠારે ગાળે, સગળા બેસી એક કુંડાળે. અરે એ મહેફિલમાં જોજો, આખી એક પ્રોસેસ બને છે આ પંક્તિમાં. કે વાઢે કાઢે રસને બાળે, બાળી બાળી ફરી ઉકાળે, પછી નિરાતે ઠારે ગાળે, સગળા બેસી એક કુંડાળે. અરે એ મહેફિલમાં વારે વારે પ્યાલાઓમાં ભરી ભરી ઢીંચાતો માણસ મેં જોયો છે. તે જોયો છે. ને હતી અડાબીડ ડાળો, વચ્ચે એક હતો ત્યાં માળો, પાછો એ હતો હુંફાળો, એમાં પહેલી વહેલી પાંપણ ખોલી, નજર કરીને આપ જોઈને પાંખ ફૂટી, ને પળમાં તો ઉડે એ પહેલા તીણા તીણા નોર વડે પીંખાતો માણસ મેં જોયો છે. તે જોયો છે. ને છેલ્લી પંક્તિ છે સાહેબ, કે ટીપી ટીપી ઘાટ ઘડાવે. અમદાવાદ ગયો સાહેબ, અમદાવાદમાં એ જે શરૂઆતમાં જે જબરજસ્ત બધા તોફાનો થતા, અને એ બધી વસ્તુ ઝીલાય આખી. કે ટીપી ટીપી ઘાટ ઘડાવે, ઉપર પાણી ખૂબ ચડાવે, ઘસી ઘસીને ધાર કઢાવે, હાથા એના કંઈક બનાવે, ને આખે આખી જાંચ છુપાવી લાગ જોઈને વાર કરે, ને પછી ખચાખચ માણસ પર ઝીંકાતો માણસ મેં જોયો છે. મેં જોયો છે. તે જોયો છે. તો આ કવિતા સાહેબ કદાચ આનાથી ઓળખ ઊભી થઈ એમ કહી શકાય. આપણે કહીએ ને કે સ્પેલ બાઉન્ડ થઈ જવાય, મંત્રમુગ્ધ, એટલે મારે પછી શું વાત કરવાની મારે ભૂલાઈ જાય છે. કવિતામાં પ્રવાહમાં એવા આપણે વયા જઈએ કે આમની પછી મારે શું વાત કરવાની તે ભૂલાઈ જતું હોય છે. કવિ પાસે એનો સંગ્રહ કેટલો સમૃદ્ધ છે, એની પાસે કેટલી બુક છે એ બધું પૂછાય, પણ એની પાસબુક કેટલી સમૃદ્ધ છે એવું ક્યારેય ન પૂછાય. આ એક સમય હતો કવિ પાસે ગાડી ન હોય, કવિની પાસબુકનું ન પૂછાય. હવે સમય બદલાયો પણ છે. પણ કૃષ્ણભાઈએ રિઝર્વ બેંકમાં કામ કર્યું છે, ભલે સીધી કડકડી નોટ કદાચ હાથમાં ન જોઈ હોય, પણ બેંકમાં આપણે કામ કર્યું છે. તો એક કવિ, હું તમને વચ્ચે રોકીશ સાહેબ, હવે તો કહેવામાં વાંધો નહીં, નોકરી પૂરી થઈ ગઈ છે. આ બધી કવિતાઓ છે ને સાહેબ,
500 રૂપિયાની, 1000 રૂપિયાની, 100 રૂપિયાની આખી પેટીઓ હોય. એ પેટી ઉપર બેસીને લખી છે. મેં મારી ઓફિસમાંથી પરમિશન લીધી કે ભાઈ હવે હું કહી શકું ને એમાં. મેં સાહેબ રિઝર્વ બેંકના એટલે કે આખા ગુજરાતના સૌથી મોટામાં મોટા વોલ્ટમાં સતત મજદૂર તરીકે પણ અને ક્લેરિકલમાં PA તરીકે પણ વર્ષો સુધી કામ કર્યું છે સાહેબ. અને આ હાથે એક બાજુ નવી નોટ સતત બહાર પાડવાનું કામ ચાલતું હોય, એની સાથે સાથે જૂની નોટોને સતત સળગાવવાનું કામ. રોજે રોજ અમે કેટલી બધી નોટો સળગાવતા. આ હવે કહેવામાં વાંધો નથી બહુ, કેમ કે હું નિવૃત્ત થયો છું. એટલે લક્ષ્મી સાથેનો મારો નાતો સીધો. અને જ્યારે હું પેટી ઉપર બેસીને કવિતા લખતો ને ત્યારે મને એમ થતું કે લક્ષ્મી ઉપર બેસીને સરસ્વતી કવિતા લખતી હોય છે. હા બિલકુલ. એ તો મારા સવાલનો જવાબ એમાં આવી ગયો. સવાલ મૂળ એવો જ હતો કે રિઝર્વ બેંકમાં કામ કરતા, કડકડતી નોટો સાથે કામ પડતા બેંકના જીવનમાં એક કવિને કવિતાઓ કેવી રીતે સ્ફુરેલી, પણ કેવી રીતે સ્ફુરેલી એનો જવાબ એમણે આપી દીધો છે. સાહેબ હું બેંકનો એટલો આભાર માનીશ કે ક્યારેય મને બેંકે રોક્યો નથી. કારણ કે બેંકને લગભગ ખબર જ ન પડે કે આ માણસ કામ કરતો કરતો અંદર કવિતા ઉતારતો હશે. અને મેં કેટલી કવિતાઓ મારા જીવનની મહત્ત્વની બધી કેટલી કવિતાઓ મેં બેંકમાં બેસીને લખી છે. અને એને માટે હું બેંકનો ખૂબ ખૂબ આભારી છું. કૃષ્ણભાઈને એમણે કહ્યું એમ કે માણસ તે જોયો છે, મેં જોયો છું, એ કવિતા તો હશે જ, પણ એક કવિતાએ જેણે કૃષ્ણભાઈને કૃષ્ણ દવે તરીકેની ખૂબ મોટી ઓળખ આપી. એ કવિતા પણ હું મૂળ પત્રકાર છું કહ્યું એમ મારા પરિચયમાં, એટલે કાલ સવારથી એમની પાછળ ફરું છું. બધા કાર્યક્રમમાં સાથે જાઓ, કંઈક નવું જાણવા મળે. એટલે એક જે બહુ જાણીતી કવિતા એ પણ એમણે કહ્યું કે બેંકમાં જ્યારે કોમ્પ્યુટર આવ્યું ને થયું પછી એ કવિતા ત્યાં લખાણી. તો આપણે એ કવિતા પણ એમની રિઝર્વ બેંકમાં જ લખાયેલી છે. તો જી તો આ કવિ આમ જોઈએ ને તો કવિ માટે એવું કહેવાય કે કોઈ એક પંક્તિ સૂજે ને પછી એની દખના થાય, એનો ભાવ ઘૂંટાય ને પછી કોઈ કવિતા બને. પણ આ કવિનું એવું છે કે ઘટના સૂજે, ઘટના દેખાય ને કવિતા બને. એક એમનું હું હમણાં સર્ચ કરતો હતો, મળ્યું. દુનિયા આખી ચડી વિચારે માથા ફૂટશે કોના, એક દેહમાં ભેગા થઈ ગયા કવિ અને કોરોના. એમને જ્યારે કોરોના થયો હશે ત્યારે એમને આ કવિતા સૂચી હશે. જ્યારે આપણે અયોધ્યામાં રામ મંદિરનું હતું ત્યારે એમણે લખેલી 11/1/2024ની છે. રખે શબરીની આંખને ભીંજાવતા એમ કયો ને કે બોર નથી ભાવતા, ખરે ટાણે કયો છો કે નથી આવતા, એમ કયો ને કે રામ નથી ભાવતા. આ વરસાદ ન પડે તો ગીત બને, વરસાદ ખૂબ પડે તો ગીત બને, સળગતી બસ જોવે. એ હું કહું હવે જેમ હમણાં ફિરદોસભાઈએ કીધું કે કંટાળીને વાદળાને કીધું કે વર્ષા વિનાના શું જાઓ છો, એ જ રીતે જ્યારે તૂટી પડે અને પછી જે પોઝિશન થાય ત્યારે સાહેબ ગીત નીકળી જાય. ક્યારે નીકળે ખબર નહીં, પણ એમ થાય કે આ રીતે વાલ કંઈ કરાય, આ રીતે વાલ કંઈ કરાય. ઉભરાયું હોય હેત તો ટપલીક બે મારીએ, પણ સીધો કાંઈ ધૂમો મરાય. 30-30 ઇંચ 40-40 ઇંચ વરસાદ પડી જાય સાહેબ. કે ઓચિંતા આવીને ધામાલક ઉછળીને કરવાના આવા તોફાન. શેરીઓમાં તરતી એ કાગળની હોડીઓનું થોડુંક તો રાખવું તું ધ્યાન. કે ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાવા, આ ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાવા, પણ નદીઓથી ગામમાં ઘરાય. આ રીતે વાલ કંઈ કરાય ને. એવું તે કેવું વરસાવ્યું પળભરમાં, તે આંખ્યું પણ ઓવરફ્લો થાય.
ધસમસવું સારું, પણ આટલું તો નહીં જ જેમાં છેવટ એક ડૂમો રહી જાય. કે ખેતર અબોલ જીવ શ્વાસ ચૂકી જાય, એવો ભીનો કાંઈ ચીટીઓ ભરાય. એટલે આ રીતે વાલ કંઈ કરાય. ઉભરાયું હોય હેત તો ટફલીક બે મારીએ, પણ સીધો કાંઈ ધૂંબો મરાય. આ વાત છે. વિનોદભાઈ, મને એવું લાગે છે ફાઇલ કોરણે મૂકીને આમનામ જ વાતો કરવાની મજા પડે એવું છે. એટલે આમાં કંઈ મારું હોમવર્ક હું ભૂલી જાઉં અને આમનામ જ મજા કરીએ. કૃષ્ણભાઈ, એવું કહેવાય કે કવિ સ્વતંત્ર હોય છે, એને સર્જન કરવા માટે સ્વતંત્રતા હોય છે. રાજેન્દ્રસિંહભાઈ રાણા માનનીય બેઠા છે, એઓ સાંસદ છે, પૂર્વ પ્રમુખ તરીકે છે, બધું ભૂલી એક ભાવક તરીકે બેઠા છે. એમ કરીને આ હું વાત આપની પાસે માંડું છું. આપ એવા ઘણા ગીતો લખ્યા છે, એમાંનું એક ગીત મારા હોમવર્કમાંથી આપું ને પછી એ વિશેનો જ સવાલ. આ ગીત આમ લગભગ બહુ જાણીતું નથી, પણ સાંભળીને આપને સમજાશે કે એનો ભાવ શું છે, અને એ કૃષ્ણભાઈ પહેલાં પણ વાત કરે તો ગમશે. આમ તો શું છે કે અમને લોકોને રાજકારણની પણ સાહેબ હું જેટલો આભાર માનું એટલો ઓછો છે, કેમ કે એટલા બધા ગીતો અમને મળ્યા છે રાજકારણમાંથી સાહેબ. ખરેખર એટલી બધી રચનાઓ. અને એમાં સાહેબ બધી જ બાજુ મેં જોયેલી છે. એવું નથી કે એક જ બાજુની વાત છે આખી, પણ મોટે ભાગે અમે લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોઈએ, એટલે લોકોના મનમાં જે વાત પડી હોય એ કઈ રીતે વ્યક્ત કરવી. તો એમાં એક વખતે સાહેબ જ્યારે ભૂકંપ થયેલો ત્યાર પછી એક ગીત લખાયું હતું. એ ઉઠા ભણાવે છે ઉઠા, 5-5 વર્ષથી પાણી પીવડાવીએ ને તોય હાળા બુઠા એ બુઠા. ઉઠા ભણાવે છે ઉઠા. અમને તો એમ કે આ ડાળખાને રોપીએ તે કોક દિવસ ઉગી તો જશે, પણ અમને શું ખ્યાલ કે આ આખી એ ઘટનામાં માટીને મુંજારો થશે. કે પોતે બળે લાવો બીજાને બાળે ને છાંયડો હું દેતા હતા ઠૂંઠા. અરે ઉઠા ભણાવે છે ઉઠા, 5-5 વર્ષથી પાણી પીવડાવીએ ને તોય હાળા બુઠા એ બુઠા. અને સાહેબ આપણે બી બધા કાંઈ ઓછા નથી. આપણે આમ બધા પ્રયોગો એટલા બધા કરતા રહીએ ને કે વાત મૂકી દો. નવા પ્રયોગો એવા કરીએ તે નવા નકોર ઘણા ટાઇટલ જોયા તે થયું આમાંથી કોક ગીત ગાશું. નવા નકોર ઘણા ટાઇટલ જોયા તે થયું આમાંથી કોક ગીત ગાશું. હવે અમને શું ખ્યાલ કે આ સહકારી સ્ટોરમાંય ધોળેદી છેતરાઈ જાશું. એ અંદર તો ઈની ચોપડિયું ભાઈ, અંદર તો ઈની ચોપડિયું ભાઈ, ખાલી પૂઠા બદલાવ્યા છે પૂઠા. અરે ઉઠા ભણાવે છે ઉઠા. અને હવે પેલો ભૂકંપનો સંદર્ભ આવે છે. અમને તો એમ કે આ રાહતનો માલ છે, અમને તો એમ કે આ રાહતનો માલ છે તે બધાને હરખો વેચાશે. પણ અમને શું ખ્યાલ કે આ 5 સ્ટાર બંગલામાં પહેલવેલો તંબુ ખેંચાશે. કે છે કે પહેલાના ચપટીક ભરતા હતા, કે છે કે પહેલાના ચપટીક ભરતા હતા, તો આ તો ભરે છે સીધા મૂઠા. એલા ઉઠા ભણાવે છે ઉઠા. આ 70 વર્ષથી પાણી પીવડાવીએ ને તોય હાળા બુઠા એ બુઠા. ઓય હાળા બુઠા. આવું ગીત સાહેબ રજૂ કરે.
એટલે કૃષ્ણભાઈ, જે સંદર્ભ સાથે મેં આપને ગીત આપ્યું, કારણ કે આવા ગીતો કહેવાય કે કવિ સ્વતંત્ર હોય છે, સર્જન કરવા માટે ફ્રી હોય છે, પણ આવા ગીત લખ્યા પછી ક્યારેય કોઈ મુશ્કેલી પડી હોય એવું થયું છે ખરું? ના, જરાય નહીં સાહેબ, કોઈ દિવસ. હું તમને કહું ને સાહેબ, એટલું અદ્ભુત એ દરેક આવા ગીતો ક્યારેય રજૂ કરીએ ને કે કાંઈ પણ કરીએ ને તો સાહેબ મજા શું આવે ખબર છે? એમ કે પહેલાં એમ કે આ તારું ગીત છે, બોલો કે આ તારું ગીત છે, બોલો કે તારું ગીત છે. કોઈ માથે લેવા જ તૈયાર ન હોય તો પછી એટલે આપણને કાંઈ તકલીફ પડે જ નહીં. હજુ બધાને એમ લાગે કે મારું નહીં, બીજાનું ગીત છે, આનું ગીત છે. એટલે આ પણ એનો બી આનંદ છે સાહેબ, અને ભરપૂર માણે છે સાંભળનારાઓ પણ. કોઈ દિવસ મને ક્યારેય એવું નથી લાગ્યું કે કોઈ નારાજ થયું હોય મારાથી, અને એ આપણી મજા છે, એ આપણી મોટાઈ છે સાહેબ. કૃષ્ણ દવે કવિ, પણ એમનું જે ખૂબ પ્રચલિત છે એમાં વાસલડી.com આપ સૌને ખબર જ છે. અને એટલે કે કાંજીની વેબસાઇટની વાત કરે, પણ એ વેબસાઇટ પણ અત્યારે કેટલું બધું દૂષિત અને ભ્રમિત થઈ ગયું છે એનું સીધું ઉદાહરણ છે. મેં તમે નેટ ઉપર ગૂગલ ઉપર સર્ચ કરશો ને કૃષ્ણ દવે, એટલે ત્રીજું આવશે કૃષ્ણ દવે મ્યુઝિક આર્ટિસ્ટ, અને ફોટો એમનો જોવા મળે છે. હા, ના, એ મુંબઈમાં એક કૃષ્ણ દવે છે, પણ ફોટો આપનો છે. કવિતા, હા, ફોટો આપનો છે એમાં. અને પાછું એ ક્લિક કરીને ખોલીએ એટલે કૃષ્ણભાઈની જ વાતો મળે છે. વાત એ કૃષ્ણભાઈ કરવી છે કે અહીંયા હિમલ પંડ્યા હોય કે ઘણા કવિઓ છે કે લખેલી કવિતા એની હોય, નામ બીજાના નામે સોશિયલ મીડિયામાં આપની આ .com વાળી બાબતોમાં એના નામે ચડી જાય, અરે તખલ્લુસ પણ બદલાવી નાખે. કૃષ્ણએ કહ્યું એને બદલે જયેશે કહ્યું કરીને કવિતાઓ મુકાઈ જાય. આપના ગીતોમાં કે આપણને ક્યારે આવો અનુભવ થયો છે ખરો? તમારી કવિતા હોય ને ક્યાંય બીજાના નામે સાંભળવા મળી? ઘણી વાર આવી ઘટના બનતી હોય છે, અને લોકો એમનું નામ નીચે લખતા હોય છે, પણ પછી આપણને મજા પડે કે આપણી કવિતા કેટલી સારી કહેવાય કે એમને ગમી ગઈ. એટલે એ પછી તો ગમતાનો કરીએ ગુલાલ, વાંધો નહીં, ભલે ને એ લોકો એમના નામે રાખે. અને કેટલીક વાર તો મારે એવું બને છે કે મારે ફેસબુક પર લખવું પડે કે ભાઈ મને આ કવિતા મળી છે જેમાં નીચે મારું નામ લખ્યું છે, ઓરિજિનલ કવિ જે હોય એ આવી અને આ એમની કવિતા લઈ જાય પાછી. એવું કેટલી વાર બન્યું છે મારા માટે. એટલે એમાં કાંઈ નવાઈ નથી. આવું બધું આમથી આમ થયા કરે, એનાથી બહુ વિચલિત કોઈએ થવું નહીં. મને તો ઘણીવાર એવા મિત્રો પણ મળ્યા કે જે એટલા બધા ડિપ્રેશનમાં વયા ગયા હોય એટલી વાત માટે. આપણને એમ થાય કે એવું શું કામ કરવું, એના કરતાં કંઈક નવું કરો ને આખું. હા, આ એક કવિની સરળતા અને સહજતા છે. કેટલાક 5 નાના સવાલ, અને પછી આપણે મુક્તમંચ તમને અને કોઈને કંઈ પૂછવું હોય તો માત્ર એક વાક્યના 5 નાના સવાલ છે. તમે કવિ ન હોત તો શું બન્યા હોત? હા, બહુ આમ તો અઘરો પ્રશ્ન છે મારા માટે સાહેબ. આયોજન તો કાંઈ કર્યું જ નથી કોઈ દિવસ. બધું એમના પોતાની રીતે ચાલ્યું છે બધું. કાંઈ જ ખબર નથી શું થાત, કેમ થાત. અને મને એમ થાય કે એ બધું હું કામ વિચારવું, કાંઈ કારણ ખરું? એવા આયોજનો કરવા જ શું કામ? ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે હોનાના ત્રાજવેથી તોલો, એલા અમને શું ફેર પડે બોલો. કે આંગળીયું પકડીને ક્યાં આવ્યા હતા કોઈની? તે ભૂલા પડવાથી અમે ડરીએ? અરે માર્ગને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ. કે લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે ને વળી કોક કહે બારીઓ તો ખોલો, તે અમને શું ફેર પડે બોલો. અને સાહેબ તમે ઘણીવાર આ બધું પૂછો ને ત્યારે એનો એમ જવાબ દેવાનું મન થાય કે વગડે વેરાન હારે વાતું મંડાણી, કે વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઉગ્યા તો ઉગ્યા. આપણે ક્યાં માળીને કરગરવાઈ ગયા તા, અરે ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા. હવે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ,
એમાં પોપટ બેહે કે વળી હોલો, એલા અમને હું ફેર પડે બોલો. અને સાહેબ ખરેખર સાચું કહું, આ તો ઠીક છે તમે આટલા બધા મિત્રો આવ્યા ભાવનગરમાં, બરોબર છે, બાકી 5 મિત્રો હોય ને તોય કાંઈ તકલીફ ન પડે. આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા, આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા, તે કાંઠે જઈને માથા પછાડીએ. પણ એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને સાહેબ, આ તમે બધા મરજીવા છો કે કવિતાના કાર્યક્રમને સાંભળવા આવ્યા છો, કે એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ. કે બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો, કે રંધા મારીને તમે છોલો, એલા અમને હું ફેર પડે બોલો, અમને હું ફેર પડે બોલો. તો આ વાત છે સાહેબ. બાકી આમ તો છે ને પત્રકાર ને કવિ ને આવો સંવાદ ને આ બધું આમ ઉપક્રમ જ પત્રકાર માટે વિચિત્ર હોય. અમારે સવાલ કરવાનો હોય તો માનનીય રાજેન્દ્રસિંહભાઈ હોય એમની સાથે કરતાં અમને પણ ફાવે, એમની પાસે કંઈક કઢાવવાનું હોય. આમાં મારું બધું લઈને આવું બધું મારે ભૂલાઈ જાય છે, મારે શું કઢાવવાનું એ રહેતું નથી કાંઈ સાહેબ. અઘરો વિષય મારા માટે થઈ ગયો સાહેબ. તો આ બાકીના મારે 5 ટૂંકા પ્રશ્નો હતા ને એમાં એમણે એમ કહી દીધું કે મારે શું ફેર પડે બોલો, એટલે મારે હવે શું બોલવાનું રહ્યું બોલો. એટલે આમાંનું કશું જ મારે હવે બાકીના પ્રશ્નો એવા જ હતા કે ભાઈ તમારો ગમતો કવિ કયો, આવતા જન્મે શું બનવું ગમે, પણ એ કહેવાય શું ફેર પડે બોલો. તો આમાં એક છેલ્લો જે સવાલ છે એ પ્રશ્ન કરીને પછી કૃષ્ણભાઈને માઇક સોંપતા પહેલાં કદાચ હિમલભાઈ આપણે ઉપક્રમ રાખ્યો છે, કોઈને પ્રશ્ન પૂછવો હોય તો રાખશું ને? બરાબર છે. તો એક છેલ્લો સવાલ કૃષ્ણભાઈ, જી, કોઈ શ્રોતા ન હોય, કોઈ જ શ્રોતા ન હોય, કોઈ ગીત ગાવાનું ભારણ ન હોય, એટલે મતલબ ક્યાંય રેકોર્ડિંગ થતું કેવું ન હોય, અને કવિ કૃષ્ણ દવેને કંઈક ગાવાનું કહેવાનું હોય તો એ કઈ રચના ગાય કે કહે? એકાદ રચના યાદ આવે છે મને. યાદ કરવી પડશે થોડી. સાહેબ ગાવાની જો વાત આવે તો ગાતા તો બિલકુલ આવડતું જ નથી ક્યારેય, પણ ગણગણવાનું થાય ક્યારેક, અને જ્યારે એ ગણગણવાનું થાય ને ત્યારે આવું કંઈક ગણગણી લઉં છું. હાલને ભેરું હાલને જઈએ, ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા. હાલને ભેરું હાલને જઈએ, ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા. હાલને ફરી કાળની કેડી પકડી લઈએ, પહોંચીએ પાછા બાળપણામાં ધુબકા ખાવા, બાળપણામાં ધુબકા ખાવા. એને લીલી સીમ લગો લગટે કરીઓની ટોચ વચાળે હિંચકા ખાતું ગામ અમારું. ચાલતા જરાક વાદળીઓની લચકે કમર, છલકે છાંટા હેઠ ભીંજાતું ગામ અમારું. હાલ ફરીથી હાલને જઈએ, એ જ ફળીમાં એ જ ક્યારામાં એ જ ડાળી પર ફૂલ બનીને ઉઘડી જવા. હાલને ભેરું હાલને જઈએ, ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી એ નદીએ નાવા. બીજું દ્રશ્ય આવે છે.
એક થેલીમાં ફૂટલી પાટી પેનને લેશન દોડતું જાતું હોય સવારે. કેવું દ્રશ્ય હોય સરસ મજાનું. એક થેલી આપી દીધી હોય, પાટી હોય એ પણ ફોડી નાખેલી હોય, અને એક પેન, આપણે જેને કહેતા વતરણું, અમારે ત્યાં અમરેલી જિલ્લામાં કદાચ આ વસ્તુ બોલાતી વતરણું એમ, તો એ પેન હોય આખું બસ. અને આમ દોડીને જતા હોય કે એક થેલીમાં ફૂટલી પાટી પેનને લેશન દોડતું જાતું હોય સવારે. ઘંટ વગાડી આપણા રૂડા દિવસોને કોઈ જોડતું જાતું હોય સવારે. હાલને પાછા હાલને જઈએ ઈજ નિશાળે, પ્રાર્થના ટાણે આંખ મીચી જે ગાઈ લેતા ઈ મંડીએ ગાવા. હાલને ભેરું હાલને જઈએ ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નાવા. અને ત્રીજું દ્રશ્ય આવે છે. ગામની શેરી ચોકમાં હજુય ગુંજતા હશે થુઈને થપ્પા, કાન કરીને સરવા ચાલો સાંભળી લઈએ. ખેતરે જતા સાંકડે માર્ગ આપણા પડેલ પગલા હજુય રમતા હશે ધૂળમાં, ચાલો સાચવી લઈએ. એ માથેથી મોટપણાનો ભાર ઉતારી પોતપોતાના મૂળમાં જરાક જઈએ પાછા હળવા થવા. હાલને ભેરું હાલને જઈએ ગામનું પાદર ભીંજવીને ક્યાંક વહી જતી ઈ નદીએ નવા. હાલને ફરી કાળની કેડી પકડી લઈએ, પહોંચીએ પાછા બાળપણામાં ધૂપકા ખાવા, ધૂપકા ખાવા. એક બે સવાલ આપણે લઈએ અને પછી મુક્ત મંચ દેવાનો છે. કોઈ કૃષ્ણભાઈ સાથે? હા, તમારી સૌથી શ્રેષ્ઠ કવિતા તમારી દ્રષ્ટિએ કઈ ઈ વર્ણવો. બહુ જ અઘરો પ્રશ્ન છે સાહેબ, કેમ કે આમાં એવું છે કે કોને છોડું ને કોને ચાખું, એટલે એ જવાબ આપવો મુશ્કેલ છે. અન્ય કોઈ શ્રોતામાંથી, ભાવકમાંથી કંઈ? હાજી, હાથ ઉપર કરે. હાજી. વાતમાં કંઈક વળી નથી. બે ચાર લાઈન નહીં, આપણે આખું સાંભળશું, પણ આ કોઈ એકાદ હજી સવાલ આપણે લઈએ ને પછી કૃષ્ણભાઈને એમની ગમતી અને આપણી ગમતી કવિતાઓ એમની પાસેથી સાંભળશું. કોઈ કંઈ સવાલ બહેનોમાંથી કંઈ? બસ હા, બસ બસ એ જ. હા હાજી. બોલવું છે. જી, મને હતું કૃષ્ણભાઈ કે એક પત્રકાર તરીકે મારે કેટલુંક વસ્તુ નહીં પૂછી શકાય, પણ શ્રોતામાંથી પણ એવું થયું. સાહેબ, ગધેડાનો બહુ સરસ ઉલ્લેખ મારી કવિતામાં આવે જ છે, પણ બહુ સારી રીતે આવે છે, પણ એ બાળ કવિતામાં આવે છે. હા, એટલે આમ તો તમે જે કીધું એમાંની વાત છે જ નથી એવું છે જ નહીં. હા, ગમતા કવિની જો હું વાત કરું તો સાહેબ, મારી ભાષા એટલી બધી અદ્ભુત છે અને મારી એ ભાષામાં એવા અદ્ભુત કવિઓ થયા છે કે એમાંથી કોને આમ એટલો આમ એના કરતાં કહું કે રાજેન્દ્રભાઈ સાથે ફરવાનું થયું. રાજેન્દ્ર શાહ,
પૂજ્ય બાપુએ મને એટલે આપે જ મને કામ સોંપેલું કે રાજેન્દ્ર શાહને લઈને તું અમદાવાદથી મહુવા આવ. જ્યારે 3 જ્ઞાનપીઠ વિજેતા માટેનું અસ્મિતા પર્વની વાત હતી ત્યારે તો એ સાહેબ મને મોકો મળ્યો ને, એ મોકો મળ્યો એ દરમિયાન રાજેન્દ્ર શાહે મને કીધું કે કૃષ્ણ આપણે ભાવનગર તખ્તસિંહભાઈને ત્યાં થઈને પછી જવાનું છે. એ આવી રીતે બોલે હો, સેજનાકમાંથી આખું. અને પછી હું બાપુજી પાસે આવ્યો અને એ બંને વડીલો જે રીતે ભેટી પડ્યા ત્યારે એમ થાય કે કેવી અદ્ભુત વાત, એ કેટલો સ્નેહ એ પેઢીમાં. એ બધું મેં માણ્યું મારી આંખે. રાજેન્દ્રભાઈએ સતત મારી સાથે વાતો કરી એ દરમિયાન ગાડીમાં. ત્યાંથી પછી પાછા અમે રાજકોટ ગયા, ત્યાંથી છેક અમદાવાદ ગયા. આ બધું જોયા પછી એક કાવ્ય લખાણું વિનોદભાઈ રાજેન્દ્રભાઈની સાથે ફર્યા પછી બહુ નજીકથી એક મોટા કવિને માણવાનો લાવો મળ્યો અને એમની વાતનો જે સાર નીકળ્યો ને એ આ કવિતામાં નીકળ્યો. અને મેં પછી એમને આ કવિતા સંભળાવી પણ ખરી રાજેન્દ્રભાઈને. ખૂબ ખુશ થયા. મારી 2 કવિતા સાંભળીને એટલા બધા ખુશ થયેલા. એમાંની આ એક કવિતા હું સંભળાવું છું તમને. આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં, આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં, એક પછીથી એક જુઓને બારણા સામે ખુલતા આવ્યા. આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં, એક પછીથી એક જુઓને બારણા સામે ખુલતા આવ્યા. વર્ષો થયા મૂળ મૂકીને એ લીલાછમ થઈ ઊભા, તે ટહુકા સામે ઝૂલતા આવ્યા. આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં. કે જાતની વાતો જીવ ઝીણેરી સૌને ક્યાં કહેવાય છે અહીં. મૂળની સાથે મેળ પડે ને તો જ ઊભા રહેવાય છે અહીં. કે ડાળીએ ડાળીએ પાંદડે પાંદડે એટલે કે આ સુખના મેળે મહેકના મીઠા આવકારાને ઝીલવા જરીક માલવા જરીક રંગબેરંગી પાંખ ઉગાડી પોતપોતાના ગીતને ગાતા સપના કંઈક કબૂલતા આવ્યા. આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં. ને આપણું તો ભાઈ કામ છે એવું આભમાં વાદળ લૂછવા જેવું. આપણું તો ભાઈ કામ છે એવું આભમાં વાદળ લૂછવા જેવું. કાળનું લોલક પકડી લેવું, ઠેકડો મારી કાળનું લોલક પકડી લેવું, હિંચકી લેવું, કોઈને છે કંઈ પૂછવા જેવું. અરે પળના અમે જીવ રહ્યા, પળના અમે જીવ રહ્યા, તે પળમાં રહીમાં પળમાં શયમાં. ટૂંકમાં કહું તો કંઈક વીતેલી પળમાં આમ જ અમને અમે ભૂલતા આવ્યા. આપણે તો ભાઈ ક્યાંય ગયા નહીં, એક પછીથી એક જુઓ ને આ બારણા સામે ખુલતા આવ્યા. તો સાહેબ આ રાજેન્દ્ર શાહની સાથે ફર્યા પછીની આ રચના